નગરપાલિકાની બેદરકારીથી પાણીનો કકળાટ, રહીશો પાલિકા સાથે પ્રજા મેદાને ઉતરી આંદોલનની ચીમકી। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 5ના રહીશો પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેતા સત્તાધીશો સામે ભારે રોષ ભરાયા છે। નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકા તેમની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે મહિલાઓએ પોતાના બાળકોને નવડાવવા માટે પણ પાણી વેચાતું લાવવા મજબૂર થવું પડ્યું છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે તેઓએ પાણીના પ્રશ્ને નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। આ પહેલા પણ વોર્ડ નંબર 1 અને 2ના રહીશોએ સીધા મુખ્ય અધિકારીની ઓફિસે જઈને તીખી રજૂઆત કરી હતી। તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। નાગરિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની આરામ ખુરશી છોડીને જાત તપાસ કરવા પણ જતા નથી અને બધું જ કર્મચારીઓ પર છોડી દેવામાં આવ્યું છે। પાણીની અછતથી ત્રસ્ત નગરજનોએ હવે અંતિમ ઉપાય તરીકે આંદોલનનો માર્ગ અપનાવવો નિર્ણય કર્યો છે। તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધી પ્રેશરથી પાણી નહીં મળે તો નગરપાલિકાના દરવાજા પર ધમાકેદાર આંદોલન અને હલ્લાબોલ કરવામાં આવશે। આ ગંભીર બેદરકારીના કારણે ભાજપના પોતાના મતદારોમાં પણ ભારે નારાજગી ફેલાઈ છે। લોકો ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે ચૂંટણી સમયે મીઠી વાતો કરનારા નેતાઓ હવે કેમ મૌન છે। આમોદ નગરપાલિકા સામે રોષનું વાદળ ઘેરાઈ રહ્યું છે અને જો સમયસર પગલાં નહીં લેવાય તો સોમવારથી આંદોલનનું તોફાન ફાટી નીકળશે। નામ તમારું? મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી। કયા વોર્ડ ની અંદર આ સમસ્યા થઈ છે અત્યારે? આ વોર્ડ નંબર 2 લાગે છે, વોર્ડ નંબર 5 લાગે છે અને પાછળ વોર્ડ નંબર 1 લાગે છે। એની મેં પાણીની સમસ્યા કમસે કમ 1 વર્ષથી ચાલી રહી છે। અગાઉ અમે ઘણી વખત રજૂઆત કરી છે, મૌખિક કરી છે, લેખિત કરી છે, પણ એનો કોઈ સોલ્યુશન આવતું નથી। અગાઉ પણ મેં મીડિયા સમક્ષ આવીને કીધું હતું કે 242 જેટલા કનેક્શન મેન લાઇનમાં છે, તેનું કોઈ સોલ્યુશન લાવ્યું નહીં। ચીફ ઓફિસર સાહેબે કીધું તાત્કાલિક ધોરણે મેન લાઇનમાં જે કનેક્શનો છે તે બંધ કરવામાં આવશે, પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। બીજું કે અમારા જે ઝોન છે, ઝોન પ્રમાણે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3, તો ભાગ 1માં સમથિંગ 1600-1700 કનેક્શન છે, ભાગ 2માં 900 છે ને ભાગ 3માં 800 સમથિંગ કનેક્શન છે। તો અમારા ભાગમાં જે કનેક્શનો વધારે છે એમે 2 અને 3જા ભાગમાં જો થોડા ઘણા કન્વર્ટ કરે તો આ સોલ્યુશન થઈ શકે છે। બીજું કે અમારી જે લાઈન ચાલુ છે જે રાણા સ્ટ્રીટમાં ફરીને આવે છે એની જગ્યાએ બહુચરાજી મંદિરેથી ડાયરેક્ટ સીધી વાવડી ફળિયામાં આવે તો અમને પૂરતો પાણીનું પ્રેશર મળી શકે છે એવી અમારી આશા છે। ઘણી વખત રજૂઆત કરી છે પણ એનું કોઈ સોલ્યુશન લાવતા નથી। ટેલિફોનિક વાત થતા શું જણાવ્યું? ટેલિફોનિક વાત થતા એવું જણાવ્યું કે તમે આજે પણ નગરપાલિકાએ આવો, મેં આવું છું, અમે પ્રમુખ સાહેબ જોડે હોય વાતચીત। પ્રમુખ સાહેબે મને બોલાવ્યા ત્યાં પછી ફરીથી મેં ફોન કર્યો તો જેવો મારી જો મજાક જ કર્યો કે આજે નહીં કે તમે પરમ દિવસે આવજો કે તો સાહેબ જોડે બેસીને એની બાબતની ચર્ચા કરશું કે કેટલા સમયથી આ સમસ્યા છે, કેટલા સમય દરમિયાન પ્રમુખ, ચીફ ઓફિસર કે સભ્ય કોઈ આવ્યું છે આ સમસ્યા? ના, એ એમની ખુરશી છોડવા તૈયાર નથી, કારણ કે આ 1 નંબરનો વોર્ડ, 2 નંબરનો વોર્ડ ને 5 નંબરનો વોર્ડ જેવું કે એમનો વોર્ડ છે જ નથી। જેમના વોટ બેંક છે જે વોર્ડમાં, એ વોર્ડમાં એ લોકો સાચે છે, આ વોર્ડમાં અત્યાર લગીને એ લોકો જોવા પણ નથી આવ્યા। ઘણી વખત રજૂઆત કરીએ તો જોવા નથી આવતા, કારણ કે એમની અહીંયા વોટ બેંક નથી, એટલા કારણથી જોવા નથી આવતા એ લોકો। આજે જે આટલું મોટું ટોળું થયું છે તેને લઈને આવનાર સમયની અંદર શું તમારી પગલું જોઈએ છે? સોમવાર લગીને આની પૂરેપૂરી જો સમસ્યા નહીં આવે, જે અમારી જે માંગ છે, નવી લાઈનની માંગ છે, જે મેન લાઈનનું કનેક્શન છે એ બંધ નહીં કરે, એ બધું જો કરવામાં ના આવે તો સોમવારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે નગરપાલિકામાં। શું નામ બેન તમારું? અંજલિ હિતેશભાઈ પટેલ। અંજલિભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ? પાણી માટે વારંવાર પાણી માટે અમે કમ્પ્લેન કરવા જઈએ છીએ, વર્ષથી જઈએ છીએ, 3 વાર જઈ આવ્યા છે, કમ્પ્લેન લેખિત આપી છે, મૌખિત આપી છે, અમે કેટલા બધા લખાણ પણ લીધા છે અમારી પાસે, પણ પાણી માટે અમને કોઈ પણ સોલ્યુશન આવતો નથી। પ્રમુખને આ બાબતે ફોન પર વાતચીત કરી હતી તમે? હા, કરી હતી। શું જવાબ મળ્યો ત્યાંથી? ત્યાંથી પણ 2 દિવસ માટે અમને પાણી આપે, પછી પાછું જેવું હોય એવું જ પાણી માટે 2 દિવસ માટે જ પાણી, હા તમને કરી આપીશું એવી 2 દિવસ માટે આવે છે, પછી પાછું જેવી રીતે પાણી આવે છે એ રીતનું જ આવે છે। મતલબ કે સાંજે નહીં આવતું, સવાર મેં પછી પ્રોબ્લેમ આવે છે, પાણી દૂરી જ પડે છે। તમે નગરપાલિકા ખાતે જાઓ છો ત્યાર પછી અહીંયા આગળ કોઈ પ્રમુખ કે ચીફ ઓફિસર કે ના, કોઈ વ્યક્તિ આવતું નથી જોવા માટે। હવે શું કહેશો તમે? આવનાર સમયની અંદર શું કરવાનું? સોમવારે હવે અમારે આજે જવાય એવું છે નહીં, રજા છે એટલે અમારાથી આજે જવાય નહીં, સોમવારે જઈશું। નગરપાલિકામાં હવે 3 વાર તમે જઈ આવ્યા છે, હવે 4થી વાર જઈશું તો હલ્લા બોલ તો અમારે મચશે જ। પછી નગરપાલિકા વાળા લોકો અમારી ઉપર કોઈ જુર્મ મૂકે એ અમે ના જાણીએ।
તમારું કૈલાસબેન શું સમસ્યા છે અહીંયા પાણીની? પાણી છોકરાને નવડાવવાનું પણ પાણી આવતું નથી. એ પાણી ક્યાંથી લાવો છો તમે? વેચાતું પાણી લાવીને છોકરાને નવડાવીએ છીએ. આ સમસ્યા 2 વર્ષથી છે અવિનવી, કોઈ જોવા પણ નથી આવતું. તો શું કહેશો તમે હવે? નગરપાલિકામાં હલ્લા બોલ કરવાના છે. ક્યારે? સોમવારે જઈશું. શું નામ તમારું? વનમાળીભાઈ સોલંકી. શું સમસ્યા છે અહીંયા? સમસ્યા છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા છે. અહીંયાથી હોળી ચકલાથી લઈ એટલે વાટા વાલ્મીકી વાસ સુધી સમસ્યા છે. અને ખરેખર તકલીફ એકદમ ઘણી ગંભીર છે. વારંવાર અમે લોકો રજૂઆત કરી, લેખિત કરી છે, મૌખિક કરી છે, પ્રમુખશ્રી જોડે મળ્યા છે. એમને ખાલી આશ્વાસન જ આપ્યું કે આજે થશે, કાલે થશે. એમના પાણી ઓપરેટર આવે છે તે કહે છે કે આ નથી, પેલું નથી, ફલાણું નથી, એવું કઈ જતા રહે છે. પણ અમે લોકો આ વિસ્તારના તમામ લોકો એક તૈયારી કરી છે સોમવારે. જો સોમવારે મારો પ્રશ્ન નહીં પતે તો હલ્લાબોલ મચી જશે અને ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે. એ તમામ જવાબદારી પાલિકાની રહેશે.